નમસ્કાર મિત્રો, આજના આ ખાસ સત્રમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌને ચારે તરફ છે, છતાં કદાચ આપણે એની નોંધ પણ નથી લેતા। તમને ખબર છે, બાળપણથી જ આપણા મનમાં આસપાસની દુનિયા વિશે જાણવાનું એક જબરદસ્ત કુતૂહલ હોય છે, અને આ જિજ્ઞાસા જ જ્ઞાનનો અસલી પાયો છે। આજના આ એક્સપ્લેનરમાં આપણે પ્રકરણ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયાના પાયાના ખ્યાલોને સમજવાના છીએ। આપણે જોઈશું કે કઈ રીતે નાનકડી જિજ્ઞાસાઓ મોટા વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું રૂપ લઈ લે છે। તો ચાલો શરૂ કરીએ। આજના આપણા આ સત્રની રૂપરેખા કંઈક આવી રહેશે। પહેલાં આપણે સમજીશું કે વિજ્ઞાન એટલે ખરેખર શું, ત્યારબાદ વિજ્ઞાનને એક વિશાળ જિગ્સો પઝલ તરીકે જોઈશું, પછી આપણી આસપાસના વિજ્ઞાન પર નજર કરીશું, ત્યારબાદ વૈજ્ઞાનિક પદ્ધતિના સોપાનો સમજીશું અને છેલ્લે જોઈશું કે આપણે શા માટે એક પૂછનાર બનવું જોઈએ। તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ। વિજ્ઞાન એટલે શું? ઘણા લોકોને લાગે છે કે વિજ્ઞાન એટલે જાડા જાડા પુસ્તકો કે મોટી પ્રયોગશાળાઓ, પણ હકીકતમાં એવું બિલકુલ નથી। ક્યારેય ખુલ્લા આકાશ તરફ જોઈને એવો વિચાર આવ્યો છે કે આ તારા શા માટે ટમટમે છે? અથવા કોઈ સુંદર ફૂલને જોઈને એવું ન થાય કે તેને કેવી રીતે ખબર પડે છે કે બસ હવે ખીલવાનો સમય થઈ ગયો છે? આવા નાના નાના પ્રશ્નો જ તો વિજ્ઞાનનું મૂળ છે। બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવા, વિચારવું, અવલોકન કરવું, આ બધું જ સાચું વિજ્ઞાન છે। આ તો એક રોમાંચક યાત્રા છે। આપણી આસપાસ નજર કરીએ તો વિશાળ પર્વતો અને અદ્ભુત દ્રશ્યો પ્રકૃતિની વિશાળતા બતાવે છે। વિજ્ઞાન આપણને બસ આવી જ અજાયબીઓ પાછળ છુપાયેલા રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં મદદ કરે છે। ભલે તે રેતીના એક નાના કણનો અભ્યાસ હોય કે પછી હિમાલય જેવા મોટા પર્વતોનો, તેમાં હંમેશા કંઈક ને કંઈક નવું અને રોમાંચક જાણવાનું છુપાયેલું જ હોય છે, ખરું ને? હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, એક વિશાળ જિગ્સો પઝલ। ખરેખર જોતા વિજ્ઞાનની સીમાઓ અત્યંત વિશાળ છે। તેની કોઈ હદ જ નથી। ઊંચામાં ઊંચા પર્વતોથી લઈને મહાસાગરની અતળ ઊંડાઈઓ અને છેક અનંત આકાશગંગા સુધી વિજ્ઞાનની અદ્ભુત શોધો દરેક જગ્યાએ ચાલી રહી છે। તે માત્ર પૃથ્વી પૂરતું સીમિત નથી। રસોડામાં બનતી રસોઈથી લઈને રમતના મેદાનમાં થતી પ્રવૃત્તિઓ સુધી બધે જ વિજ્ઞાન પથરાયેલું છે। એક બહુ જ સુંદર વિચાર છે કે વિજ્ઞાન એક વિશાળ અને ક્યારેય ન પૂરી થતી જિગ્સો પઝલ છે। એકદમ સાચી વાત છે। જે રીતે નાના નાના ટુકડાઓ જોડીને એક આખું ચિત્ર તૈયાર થાય છે ને, બિલકુલ તેવી જ રીતે આપણે કરેલી દરેક નવી શોધ આ જ્ઞાનની પઝલમાં એક નવો ટુકડો ઉમેરે છે। અને આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે? ક્યારેક એક નવી શોધ આપણી જૂની સમજને સંપૂર્ણપણે બદલી નાખે છે। જાણે પઝલનો કોઈ ટુકડો ખોટી જગ્યાએ ગોઠવાઈ ગયો હોય અને તેને બદલવો પડે, છે ને રસપ્રદ? તો હવે વાત કરીએ વિભાગ 3ની, આપણી આસપાસનું વિજ્ઞાન। ચાલો આપણા રોજિંદા જીવનમાં થોડું ડોકિયું કરીએ। બીજમાંથી છોડ ઉગવો, એક નાનકડી ઈયળનું અચાનક સુંદર પતંગિયામાં બદલાઈ જવું, વરસાદ પછી ખાબોચિયા ભરાવા અને પછી જાતે જ સુકાઈ જવા, કે પછી શિયાળામાં પાણીનું થીજીને બરફ થઈ જવું અને ગરમ કરતા વરાળ બનવું, આ બધું જ વિજ્ઞાન છે। આપણે રોજના જીવનમાં જે કાગળ, પ્લાસ્ટિક, ધાતુ કે કાચ વાપરીએ છીએ તેને કેવી રીતે અલગ પાડી શકીએ, એ પણ આ વૈજ્ઞાનિક સમજનું તો પરિણામ છે। પૃથ્વી પર જીવોમાં પણ કેવું અદ્ભુત વૈવિધ્ય છે। અલગ અલગ પ્રદેશોમાં પ્રાણીઓ અને વનસ્પતિઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે। આપણા શરીરના વિકાસ માટે આપણે ખોરાક લઈએ છીએ, અને ભારત જેવા દેશની તો વાત જ શું કરવી! અહીં ભોજનની કેટલી બધી વિવિધતા છે। પણ આ બધો ખોરાક ખરેખર શામાંથી બને છે? તેના ઘટકો કયા છે? એ જાણવું એ પણ વિજ્ઞાનની જ એક અગત્યની શાખા છે। બિલકુલ તેવી જ રીતે ખોરાક સાથે પાણી પણ એટલું જ અગત્યનું છે। વરસાદ કેવી રીતે પડે છે, પાણીની વરાળ કેવી રીતે બને છે અને પાછા વાદળો કેવી રીતે બંધાય છે, આ આખી જળચક્રની પ્રક્રિયા જે આપણા અસ્તિત્વ માટે અનિવાર્ય છે, તેને સમજવા માટે વિજ્ઞાન જ આપણી મદદ કરે છે। વાતાવરણમાં ગરમ અને ઠંડા તાપમાનને સમજવું, આપણા શરીરનું તાપમાન માપવું, આ બધું જ ખૂબ જ રોમાંચક છે। ચાલો હવે આવીએ વિભાગ 4 પર, વૈજ્ઞાનિક પદ્ધતિના સોપાનો। આ ખૂબ જ મહત્વનો ભાગ છે। કોઈપણ સવાલના જવાબો શોધવા માટેની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે, જે વિજ્ઞાનનો પાયો છે। મુખ્યત્વે આ 4 સોપાનો કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવાની ચાવી છે। પહેલું સોપાન છે અવલોકન કરવું, એટલે કે કંઈક ધ્યાનથી નોંધવું।
બીજું છે તે ઘટના શા માટે બની તેનું અનુમાન કરવું. ત્રીજું સોપાન છે પ્રયોગ દ્વારા તેની ચકાસણી કરવી. અને ચોથું છે પરિણામોનું વિશ્લેષણ કરવું, એ નક્કી કરવા માટે કે આપણું અનુમાન સાચું હતું કે નહીં. એટલે જ કહું છું, વિજ્ઞાન એ માત્ર હકીકતો ગોખવાનો વિષય નથી, પણ એક શાનદાર તાર્કિક પ્રક્રિયા છે. આ 4 સોપાનોને એકદમ સરળતાથી સમજવા માટે ચાલો એક રોજિંદો કિસ્સો લઈએ. શાળાના દિવસોમાં આ અનુભવ લગભગ બધાને થયો જ હશે. કલ્પના કરો કે લખતા લખતા પેન અચાનક અટકી જાય છે. હા, ધારો કે એક વિદ્યાર્થીની પરીક્ષામાં લખી રહી છે અને અચાનક તેની પેન કામ કરતી બંધ થઈ જાય છે. બસ આ જ છે આપણું પહેલું સોપાન, અવલોકન. આપણે નોંધ્યું કે પેન અટકી ગઈ અને મનમાં તરત જ ઝબકારો થાય છે કે અરે, આ પેન શા માટે અટકી ગઈ? આવો પ્રશ્ન ઉદ્ભવ્યા પછી આપણે સીધા જ બીજા સોપાન પર જઈએ છીએ, અનુમાન. મનમાં પહેલો વિચાર એ જ આવે કે કદાચ શાહી પૂરી થઈ ગઈ હશે. આ આપણું અનુમાન છે. હવે આવે છે ત્રીજું સોપાન, ચકાસણી. આ અનુમાન સાચું છે કે નહીં તે જોવા માટે આપણે ફટાફટ પેન ખોલીને તેની રિફિલ તપાસીએ છીએ. આ પણ એક પ્રકારનો નાનકડો પ્રયોગ જ છે ને. અને છેલ્લે આવે છે ચોથું સોપાન, વિશ્લેષણ. જો પેન ખોલ્યા પછી રિફિલ ખાલી જોવા મળે તો મતલબ કે આપણું અનુમાન સાચું હતું. પરંતુ જો રિફિલ ભરેલી હોય તો આપણે તરત જ સમજી જઈએ છીએ કે આપણું પહેલું અનુમાન ખોટું હતું. પછી આપણે બીજું નવું અનુમાન કરીએ છીએ. કદાચ શાહી સુકાઈ ગઈ હશે કે પછી પોઈન્ટમાં કચરો ભરાઈ ગયો હશે. આમ વિશ્લેષણ આપણને સાચા જવાબ સુધી પહોંચવામાં અથવા નવી દિશામાં વિચારવામાં ખૂબ જ મદદ કરે છે. આ આખી વાત એ સાબિત કરે છે કે ભાઈ, વૈજ્ઞાનિક બનવા માટે હંમેશા લેબ કોટ પહેરવાની જરૂર નથી. રસોડામાં પ્રેશર કુકરમાંથી પાણી બહાર આવતું જોઈને મૂંઝાતી કોઈ વ્યક્તિ હોય કે પછી સાયકલના ટાયરમાંથી હવા ક્યાંથી નીકળી રહી છે તે શોધતો કોઈ યુવાન, આ બધા જ અજાણતા વૈજ્ઞાનિક પદ્ધતિનો જ ઉપયોગ કરી રહ્યા છે. સાદી ભાષામાં કહીએ તો જ્યારે પણ આપણે કોઈ પણ પ્રશ્નનો તાર્કિક રીતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે બધા એક રીતે વૈજ્ઞાનિક જ છીએ. તો હવે પહોંચ્યા છીએ આપણા આજના છેલ્લા વિભાગ પર, શા માટે પૂછનાર બનો. પહેલો વરસાદ પડતો હોય અને તેમાં નહાવાની મજા માણતા બાળકોનો આનંદ જોયો છે ક્યારેય? એ આનંદ જ જ્ઞાનની શરૂઆતનો અહેસાસ કરાવે છે. વિજ્ઞાન પણ બિલકુલ આવી જ એક મજાની અને રોમાંચક શોધયાત્રા છે. વિજ્ઞાનના આ અદ્ભુત આનંદને માણવા માટે સતત શોધખોળ કરતા રહેવું અને આ બ્રહ્માંડના રહસ્યો વિશે વિચારવાનું ક્યારેય ન છોડવું, એ બહુ જ જરૂરી છે. સતત પ્રશ્નો પૂછવા એ જીવંત મનની સૌથી મોટી નિશાની છે. અને છેલ્લે એક વિચાર જે આપણા સૌના મનમાં ગુંજતો રહેવો જોઈએ. ખરા અર્થમાં એક સમજદાર વ્યક્તિ બનવા માટે આપણે શા માટે બસ આવું પૂછનાર બનવું પડે છે. આસપાસ બનતી ઘટનાઓને માત્ર એમ જ સ્વીકારી લેવાને બદલે તેની પાછળનું કારણ શોધવાની જિજ્ઞાસા હંમેશા જળવાઈ રહેવી જોઈએ. તો શું આપણે આ અદ્ભુત યાત્રામાં જોડાવા અને એક જિજ્ઞાસુ વૈજ્ઞાનિક બનવા માટે તૈયાર છીએ? આજના આ રોમાંચક એક્સપ્લેનરમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે શીખવાનું અને હા, પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખજો.